ચાલો જય મહાદેવ. આપણે ચિત્તોડગઢથી સાવરિયા શેઠજીના દર્શન કરવા આવી ગયા છીએ. પાર્કિંગમાં ગાડી મૂકી છે. મુનાભાઈ કેસરીઓ બનાવે છે બરોબર ને. વાહે આ બધા હવે શું કરો? સાવરિયાજીને દર્શન કરવાની તૈયારી કરી. પગને મજબૂત કરો હે? કઈ વાંધો નહીં, થઈ જાવ તૈયાર. જય સાવરિયાજી. અરે આજ કેટલું ખાધું ખબર વાત જાજો પેટમાં જગ્યા નથી. એમ ને બહુ જ વાત છે. તો પેટ ક્યાં પારવું હતું? નો ખવાય ને. કોઈ સમજી દાદા મુનાભાઈ તો ખાધું જ નહીં એટલે કઈ વાંધો આવ્યો શરીરમાં? મુનાભાઈ ખાધું નહીં કઈ વાંધો આવ્યો? તમે આપણે તો ખાય થોડુંક ને. સાવરિયા શેઠનું ગામ છે. આ બધી હોટલો છે, આ પાર્કિંગ છે આખું. સૂર્યનારાયણ થયા છે ક્રોધીનમાં. આ આપણી જાનકી જો ને આ બધા ધીમે ધીમે ઉતરે છે. પેલા ટૂર કર્યો, શું કહેવાય, પેલા પિકનિક કરીને હવે જાત્રા ચાલુ થઈ ગઈ ને. હવે અમે જાત્રા ચાલુ કરી. હેવંશભાઈ જાત્રા ચાલુ કરી ને. ક્યાં કેટલું આગું છે મંદિર? પેલા ગેતે આ રહ્યું જો. ટીકી આ બધા માણસો જાય છે. એ સાવરિયા શેઠનું શિખર બતાણું ભાઈ. જય ઠાકોર. હોનાનું આખું મટતા લાગે જો. ઉપલું તો હોનાનું મટી નાખ્યું. હોનાનું મટે હો મુનાભાઈ. જો ઉપર તો કરી નાખ્યું. સાવરિયા શેઠ છે ભાઈ, કાંઈ ઘટે નહીં. ચાલો ભાઈ, એન્ટ્રી થઈ ગઈ છે દાદાના દરબારની. આપણે આવેલા છીએ આ જરાક. આપણે પહેલી વાર આવેલા ને ખબર. આગળ આવી બધું નકશી કામ ને એવું બધું આવી માન્યતા છે કે જેટલા જો આ રીતના પથ્થર બધા માથે મૂકે જો. આપણે વાડી કરવાની છે હો. બધાએ મૂક્યા છે એવી માન્યતા છે કે તો સરકાર એ જેવું જેટલા માર કરે એટલા આપે. બહુ રહી ગયા. હાલો ભાઈ, મુનાભાઈ ને મહાદેવ અસલ નાનકડું મઢું લેવું મસ્ત દીધી. આપણે વાડી કરી બબુ. વાડી કરી. શું મારે બીજું કરું? અમારું બબુ વાડી બનાવે જો. મારે મકાન બનાવવું. મારી મોટું સપનું છે. અમારી મોટું સપનું છે વાડી. હા અને ફાર્મ હાઉસ. દીદી ફાર્મ હાઉસ બનાવું એક કામ કરું. ફાર્મ હાઉસ બનાવું. કોઈ પડાય નહીં. હા એટલે હેટારી હું શું આમ વઈ જાવ. આમ વઈ જાવ તું. ક્યાં બનાવું મારે? હા બોલ. જો આ બબુબેને 50 વીઘાની વાડી બનાવી છે, ફાર્મ હાઉસ. ચાલો ચાલો ભાઈ, એન્ટર. ગેટ કંઈક આવો છે. ભાડે હું તમને ઘરનો નહીં આપે? સાવરિયાજી છે. પ્રવેશ દ્વાર છે, સામે લખ્યું છે એવું કહે છે. જૂતા ચપ્પલ અહીંયા ઉતારવાના છે. મોત ચિંતા હે ને. ચલો સાવરિયા છે. હું પહેલી વાર આવેલા, આપને ખબર ન હોય ને. જય ગાર્ડન કેવી રીતે મસ્ત. આ એન્ટ્રી છે ભાઈ, કાર્યાલય છે. આ બધું અંદર વચ્ચે ગાર્ડન ને એવું છે. ફર્સ્ટ ક્લાસ સાવરિયા શેઠનું. બધા ફોટા પાડે છે અહીંયા યાદગીરી એટલા માટે આપણે વિડીયો ઉતારીશું.
જબરદસ્ત મંદિર છે ભાઈ, આવજો એક વાર દર્શન કરો દાદાના. કરું સવારે વૈજ્ઞાનિક મહિલા પુરુષ અલગ અલગ લાઈન થાય છે આનાથી. જો જો કેવો ઠાકુરનો ફોટો, વાહ વાહ મસ્ત ફોટો. ચલો ભાઈ લાઈનમાં આવી ગયા છીએ આપણે, ભેગા થઈ ગયા. લાઈન છે બાબુબેન આગળ આવતી બેટા. લાઈન છે મંદિરની, લાઈન છે દર્શન કરવા. ગાર્ડન છે, ગાર્ડન ગાર્ડન. Entry gate. બબુને તાર આગળ રખાય, બબુને વાય ન રખાય. હા મારા ધક્કો દેવાનું ખબર પડે. મંદિરમાં મોજ આવીને દર્શન કરવાથી ના ના કરાવું. કેમેરો એલાઉટ નહોતો એટલે આપણે અંદર દર્શન નથી કરાવી ગયા આપણા વ્યૂઝથી. બરાબર, હાલો આગળ મળશું. આખું સાવરિયા શેઠનું મંદિર આમાં આવી જાય છે એટલે મેં લાવો આખો પિક્ચર લઈ લઉં. અને આ ગાર્ડન છે. જય સાવરિયા શેઠ. અંદર એલાઉટ નહોતું મોબાઈલ એટલે દર્શન નથી કરાવી ગયા. હારને એવું પહેરીને આવે રાજસ્થાનના લોકો, આપણે તો ખ્યાલ ન હોય અહીંયા શું રીતિ રિવાજ અહીંયા પરિવાર આખો આવે. ચાલો ભાઈ બધાએ સાવરિયાજીથી દર્શન કરીને નીકળી ગયા છે. વચ્ચે આવી ગયા, લાગી છે ભૂખ, તો હવે જમવા બેઠા છે. સાવરિયાજીથી આગળ 30 કિલોમીટર આવીને. બરાબર, આ છે વંશભાઈ, આ છે બાઉ ડુંગળી ખાય છે, આ છે બેન, આ છે મુનાલાલ, રાધે રાધે, આ છે એમ પોતે. બરાબર, ચાલો જમવા. ચલો ભાઈ બધા એમની થાળી પીરસી ગઈ છે, બધા જમે છે. આપણે વિડીયો ઉતારી છે. રોટલી શેની સબ્જી બાબુ? આ છે પનીર ભુરજી અને આ છે કાજુ મસાલા અને આપણી દાળ તડકાવાની બાકી છે. રેડી, હાલો હરિહર. તો અત્યારે અમે લોકો જમી લીધું છે. આ હાઈવે ઉપર હોટલ રાખી હતી, અહીંયા જમી લીધું છે. અને અહીંયા રૂમય હતા, તો રૂમે જોયા તો રૂમે અમને ગઈમાં. તો અમે સાવરિયાજીથી નીકળીને શ્રીનાથજી જતા હતા, તો બસ વચ્ચે આવી હતી રસ્તામાં હોટલ. કેમ કે હવે તો છેલ્લા 2 દી એટલે હવે જમવાનું નહીં બનાવ્યું, કેમ કે ફટાફટ એ નજીકમાં છે ને એના હિસાબે તો જમવાનું નહીં બનાવ્યું. એટલે પપ્પા કે આપણે હોટલમાં જમી લઈશું, તો અમે જમી લીધું હોટલમાં. અને તુલસી મંગલમ કરીને કંઈક છે હોટલ, તો અહીંયા અત્યારે અમે રોકાણા છીએ. હું તમને દેખાડું. જો આ કાંઈક હોટલ છે હાઈવે ઉપર, તુલસી મંગલમ. અત્યારે અમે રૂમ રાખી દીધો છે, બટ અહીં અમે ગાર્ડનમાં બેઠા છીએ. હું તમને સામેનો વ્યૂ દેખાડું. સામે હાઈવે છે અને આ ફરતી હોટલ છે. જો મને તો આવી રીતના છે. મને કામ આ લોકો હાલે છે, મમ્મી ને પપ્પા. એકદમ પકડી. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય મહાદેવ.
અમે અત્યારે ઉઠી ગયા છીએ અને હવે અમે અહીંથી જઈશું શ્રીનાથજી અને હલ્દી ઘાટી. તો અત્યારે અમે રાતે હોટલમાં સ્ટે લીધો હતો. ઇમેજ રાતે તમને દેખાડ્યું હતું. તો હું તમને મારા રૂમથી પાછળનો વ્યૂ દેખાડું કે કેવું. જો આવી રીતના છે કે અમારા બાલ્કની પાછળનો વ્યૂ. જય મહાદેવ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. નાઇટ હોલ્ટ આપણે આ હોટલમાં કર્યો હતો રાતે. આપણે ક્યાંથી નીકળ્યા સાવરિયા શેઠથી દર્શન કરીને પછી નાઇટ હોલ્ટ આ હોટલે કર્યો હતો. હોટલ છે ફર્સ્ટ ક્લાસ. બરાબર, તમને હોટલનો વ્યૂ બતાવું. હોટલ કંઈક આવી છે. શ્રીનાથજીનો ફોટો છે, ફર્સ્ટ ક્લાસ શ્રીનાથજીનો ફોટો. સ્ટાફ પણ ફર્સ્ટ ક્લાસ છે. મેનેજર સાહેબ બી ફર્સ્ટ ક્લાસ છે. હરિઓમ હરિઓમ. ફેમિલી હોય તો આપણે ટેન્શન ન રહે. આદેશ આદેશ કેવું મજા આવી ને હોટલમાં. સ્ટાફ એ સારો ને ચાય આપણે કાઠિયાવાડી અવારમાં પડી જમવાનું સારું. બરાબર ને. होटल के बारे में आपका क्या कहना है? अच्छा है, बढ़िया है ना. जमावट का है. जमावट का है ना. स्टाफ भी अच्छा है. આ બધા જો તૈયાર થઈને માણસો બેસી ગયા છે. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. કેમ મજા આવી હોટલે? ફર્સ્ટ ક્લાસ. વંશભાઈ જમવાનું વંશ બીજું બતાવું. આપણી ચાનકી ભેડી છે. આ ડેકોરેશન માટે ટ્રેન કેવું કંઈક રાખ્યું છે. જો આ હોટલનું પાર્કિંગ છે ફર્સ્ટ ક્લાસ અને આ હાઈવે છે. અને 3-4 હોટલમાં 3-4 તો ગાર્ડન છે. આ એક નાનકડો ગાર્ડન આગળ છે, એક પાછળ છે, 2 ગાર્ડન સાઈડમાં છે. જ્યાં ફર્સ્ટ ક્લાસ ગાર્ડન છે. બરાબર. આ આપણે ઇલેક્ટ્રિક કાર આવે ને એ અદાણીનું અહીંયા ચાર્જ કરવાનું છે ઇલેક્ટ્રિક કારને. દેખાડો આઈસ્ક્રીમ તારો. અરે અરે સેમ ચોકલેટ બ્રાઉન. મારી કોપી કઈ છે. મારી કોપી કઈ. બેનને કાંઈ નહીં, ચા વાળા બધા. હેલો ગાઈસ, જો તમને મારો વ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.